પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત આગામી સમયમાં જે પ્રકારે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે આ રથયાત્રા અગાઉ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પાટણ એલસીબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ રાકેશ ઉનાગરને અંગત બાતમી મળી કે હારીજ જે પંથક છે આ પંથકમાં જે વિદેશી દારૂ છે આ વિદેશી જે દારૂની જે ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરી ચાલી રહી છે અને આ જ માહિતીને લઈને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન મોટી માત્રામાં મુદ્દામાલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। કયા પ્રકારની આ ડુપ્લિકેટ ફેક્ટરી હતી, કેટલા આરોપી હતા અને કયા પ્રકારે આ દારૂની પેકિંગ અને આ દારૂનું બનાવવામાં આવતો હતો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાની છે। આગામી સમયમાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે આ રથયાત્રા અગાઉ જે પાટણ જિલ્લાનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં જે સૂચના અંતર્ગત એલસીબી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોકે આ કોમ્બિંગને લઈને પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી પોલીસ મથક સ્ટેશનમાં જે છે ફરજ બજાવતા રાકેશ ઉનાગર જે પીઆઈ છે તેમને અંગત બાતમી મળી હતી કે હારીજ જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને હદ વિસ્તારનું જે જાસકા ગામ છે આ જાસકા ગામની સીમમાં વિદેશી દારૂ જે છે તેની ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરી ચાલી રહી છે। જોકે પોલીસ કર્મચારીઓ દ્વારા જે અલગ અલગ ટીમો હતી આ ટીમો બનાવવામાં આવી અને આખરે આ જાસકા જે ગામ હતું અને આ જાસકા ગામની જે સીમ હતી આ સીમમાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન જે વિદેશી દારૂનું જે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો અને આ દારૂની સાથે જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ 77,100 મળી કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ જે આરોપી છે તેમના નામ શું છે તે પણ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। જે એક આરોપી છે તેમનું નામ છે ભરતસિંહ ભીખુસિંહ રાઠોડ, રહે જાસકા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ। બીજા નંબરના છે ચાંપરાજ સોમાભાઈ કાઠી, રહે જૂની ભીલ કમ્પાઉન્ડ, વિરમગામ, અમદાવાદ। ત્રીજા નંબરના છે કુંવરસિંહ શિવજી ઝાલા, રહે શંખેશ્વર, તાલુકો શંખેશ્વર અને જિલ્લો પાટણ અને મુખ્ય જે સૂત્રધાર છે આ સૂત્રધાર ફરાર છે અને તેનું જે નામ છે તે હાલમાં પોલીસ મથકે ચોપડે નોંધાયું છે। જોકે મુખ્ય આરોપી જે છે એ રાજસ્થાનનો છે ને એ હાલમાં ફરાર છે। જોકે તમામ બાબત છે તમામ બાબતને લઈને ડિવિઝનના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આગામી રથયાત્રાને અનુસંધાને પાટણ જિલ્લામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એને અટકાવવા માટે અને લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે રિસ્પેક્ટેડ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર ગઈકાલે પાટણ જિલ્લામાં એક કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું હતું। આ કોમ્બિંગ નાઇટના સંદર્ભે પાટણ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસકા ગામે કેટલાક વ્યક્તિઓ જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને ડુપ્લિકેટ બનાવીને વેચી રહ્યા છે। જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જાસકા ગામે રેડ કરતા ત્યાં એલસીબીની ટીમને જે બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની કેટલીક ખાલી બોટલો, કેટલુંક ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને આ જે બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને બનાવવા માટે જે જરૂરી સ્ટીકર્સ છે એવું થઈને કુલ 77,100 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમે ત્યાં સીઝ કર્યું હતું। સ્થળ ઉપર જ એલસીબીની ટીમને જે આ કામના આરોપી છે એવા ભરતસિંહ રાઠોડ, ચાપરાજભાઈ કાઠી અને કુંવરસિંહ ઝાલા આ ત્રણેયને પકડવામાં સફળતા મળી હતી। આ જે વ્યક્તિઓ છે એની એમોની વાત કરીએ તો આ વ્યક્તિઓ પાસે કુલ 700 નંગ બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીની જે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની ખાલી બોટલો મળી હતી। આ લોકો સસ્તી ક્વોલિટીનો જે ઇન્ડિયન મેડ ફોરેન લિકર છે એને લાવીને આ બોટલોમાં ભરીને એક પર્ટિક્યુલર કેમિકલ નાખીને એને પછી સીલ કરીને બ્લેન્ડર્સ પ્રાઇડની ઇન્ડિયન મેડ ફોરેન લિકર તરીકે વેચતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે। અને જે શિવરાજ મારવાડી છે જે કોન્સ્પિરસીનો મુખ્ય સૂત્રધાર છે, રહેવાસી જોધપુર રાજસ્થાન, એને હાલ પકડવાનો બાકી છે। તો આ રીતે એલસીબીની ટીમને જે ગેરકાયદેસર રીતે ઇન્ડિયન મેડ ફોરેન લિકરની એક નાની ફેક્ટરી ચાલતી હતી
એને પકડવામાં સફળતા મળી છે. તમે જો તે પ્રકારે ડિવિઝનના જે ડીવાયએસપી છે તેમનું કહેવું છે કે હાલમાં જે આગામી જે સમય છે આ સમયમાં જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે અને આ રથયાત્રાને લઈને પાટણ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન એલસીબી પોલીસના જે પીઆઈ છે રાકેશ ઉનાગર તેમને અંગત બાતમી મળી હતી કે જે હારીજ તાલુકો છે અને હારીજ તાલુકાનું જે જાસકા ગામ છે આ જાસકા ગામની સીમમાં જે વિદેશી જે દારૂ છે આ દારૂની ડુપ્લિકેટ દારૂ બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે અને આ જ બાતમી મળતાની સાથે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ ટીમોના આધારે દરોડા પાડવામાં આવ્યા અને તે દરમિયાન મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી અને આખરે જે હારીજ પોલીસ મથક છે ત્યાં આગળ આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને વધુમાં જે ફરાર આરોપી છે આ ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા. ત્યારે સવાલ એ પણ છે કે આ જે ફેક્ટરી હતી ફેક્ટરી કેટલા સમયથી ચાલુ હતી, કોના ઈશારે ચાલુ હતી અને જે પ્રકારે જે ફેક્ટરી છે આ ફેક્ટરી સ્થાનિક પોલીસને કેમ જાણ નથી તેને લઈને પણ સવાલો થયા છે. કારણ કે સ્થાનિક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ પ્રકારનું કૃત્ય થતું હોય તો જે સ્થાનિક પોલીસ મથકના જે જવાબદાર જે બીટ જમાદાર છે તે કેમ સક્રિય નહોતા, તેમને કેમ આ વાતની જાણ નથી તેને લઈને સવાલો થયા છે. ત્યારે બીજી બાજુ હારીજ પોલીસ મથકના જે પીઆઈ છે પીઆઈ પણ આ બાબતથી કેમ અજાણ, કેટલા સમયથી ફેક્ટરી ચાલતી હતી, કેટલા સમયથી કેટલો દારૂનું જે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવે છે, કેટલા લોકોને વેચ્યો છે, ક્યાંથી આ મુદ્દામાલ લાવતા હતા તેની જો વિગતે તપાસ કરવામાં આવે તો આવનાર સમયમાં અનેક પ્રકારના ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. જોઈએ આવનાર સમયમાં આ ખુલાસાને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.